અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી આધારે ગઈકાલ રાત્રે બે આરોપી પાસેથી કુલ 984 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવેલો છે. આ જથ્થો જે છે ઉદયપુરથી આ પકડાયેલા આરોપી પૈકી વૈષ્ણુભાઈ વાદી લઈને આવેલા હતા ઇકો મારુતિ કારમાં, અને અહીંયા જુહાપુરા ખાતે રહેતા આસિમ ઉર્ફે ઘોટુને આપનાર હતા. આ બંને આરોપી સ્થળ ઉપરથી પકડાયેલા છે. વિષ્ણુવાદી જ્યારે ઉદયપુરથી મારુતિ ઇકો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવેલો હતો, એ જથ્થો એણે મારુતિ ઇકોના સ્પેરવ્હીલમાં છુપાવેલો હતો. અમદાવાદ ખાતે બાતમી આધારે જ્યારે જથ્થો પકડાયો ત્યારે આ 984 ગ્રામનો જથ્થો, જેની કુલ કિંમત રૂપિયા 98 લાખ ઉપર થાય છે, એ જથ્થો મળી આવેલો છે. તદુપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ 1 કરોડ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વિરોધી ઝુંબેશની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવનાર છે, અને ટૂંક સમયમાં આનાથી પણ વધુ સારી ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.